રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી। તો હાલો દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં હશો? તમારું ફ્રી એક વખત સ્વાગત છે મહેશ ગુજરાતી વ્લોગમાં। અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ, અને આપણે 6 મહિનાથી વિડીયો નહોતા મૂકતા, એટલે ઘણા જણા આપણને કોમેન્ટ કરતા હા કે ભાઈ પાર્ટી ઉઠી ગઈ કે શું છે કે હા કે હો। તો ભાઈ જો પાર્ટી ઉઠી નથી, પાર્ટી થોડીક કામમાં હતી, અને હવે આપણે પાછા આવી ગયા છીએ, એટલે હવે આપણે પાછા વિડીયો મૂકશું। અને આજે તમને હું બતાવવાનો છું મારી વાડી, તો વિડીયોને જોતો રહેવાનો, બરાબર? બાકી તો તમને બધાને ખબર જ છે। તો હાલો વિડીયોની શરૂઆત કરીએ આપણે આ બાજુથી। તો જો આપણી અહીંયા છે રીંગણી, તો હાલો તમને રીંગણી બતાવું પહેલાં। તો દોસ્તો, આ છે આપણી રીંગણી। આપણે અહીંયા આમાં ઓલી બાજુ ગવાર છે, આ છે અહીંથી રીંગણી, અને હજી ઉપલા ભાગમાં છે, એટલે એ બધું તમને બતાવીશ। ત્યાં સુધી તમે રીંગણીને જોવો કેમ લાગે છે કેમ નહીં, બરાબર? પછી મને કોમેન્ટની અંદર કહેજો પાછા। દોસ્તો, તો વરસાદ ચડેલો છે અને બગડાટી ગાંજે છે। તો આપણે રીંગણીમાં આવ્યા હતા, તો હમણાં આમાં છે કે ડોકામડ આવેલી હતી। ડોકામડ તમે જોઈ નહીં હોય તો હાલો તમને દેખાડી દઉં, એને ડોકામડ કહેવાય। જુઓ, આ જે પાંદડું છે કે આની અંદર ઈળ હોય, તમને આમાં હોય તો બતાવું। જો આની અંદર જોઈ, આ ઈળનો પ્રશ્ન થોડોક વધી ગયો થવામાં, એટલે આમાં કાલે દવા નાખેલી હતી। જો આમાં જે પાંદડું જે ઓલું થાય છે કે એની અંદર ઈળ હોય, એટલે ઈળની દવા નાખવાનું શરૂ હતું, ઈળની દવા નાખી દીધી છે। અને જો બાકી આવી રીંગણી છે, આમાં ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે હવે, જો આમાં। અને વરસાદના કારણે રીંગણા કાંઈ પડતા નહોતા બહુ, જો આમાં હવે ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે, એટલે આમાં ધીમે ધીમે હવે કોળાઓય બહુ સારો લીધો છે દવાએ। એ જે કંઈ દવા નાખી છે એ અમે તમને કહીશું, બરાબર? તો આપણે એવાયથી ઓલા નાખતા રહેવું। અને રીંગણી તો જો આવી છે, આ ઓલા ઉપલા ભાગમાં છે એ તમને બતાવું હમણાં। એ પહેલાં અહીંયા ગવાર તમને દેખાડી દઉં, પછી વિડીયોને જોતું રહેવાનું, બરાબર? અને દવા તો નાખી છે આમાં, પણ ડોકામડનો પ્રશ્ન બહુ વધી ગયો છે, એટલે આસપાસ હું જોવા આવ્યો છું શું છે। બાકી એક આવી રીંગણી થવા મળી છે, આનું શું કારણ છે ને એ હજી ખબર નથી પડતી। જો કે દવા વધી ગઈ હોય તો એવું બને। અને આ રીંગણી 2.5 મહિના જેવું થઈ ગઈ છે। તો ચાલો આપણે ગવારમાં આંટો મળી પછી પાછા જોઈ, બરાબર? આમાં મહી હતી, અને જોઈ છે મહી ગઈ કે હું છું। તો જુઓ, આ ગવાર છે। તો દોસ્તો, આમાંયથી જુઓ ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે, એટલે આમાં ક્યાંક સીંગું દેખાય છે હવે। આ જો હવે આવી ગઈ છે, આમાં કેમેરો ફોકસ કર, આવી ગઈ છે, બરાબર? તો હવે આમાંય મહી બહુ પ્રશ્ન હતો, તો આ ગવારમાંથી મહી તો વહી ગઈ છે હવે, અને ફ્લાવરિંગ થોડુંક દેખાય છે મનેથી, સારું દેખાય છે। તો હવે એ પ્રશ્ન તો ગયો છે મહીનો। અને જો આવો ગવાર છે અત્યારે, તો આ બધો ગવાર જ છે। હવે આગળ છે મરસી, બરાબર? તો મરસીમાં તમને બતાવું, અને ગવારમાં પણ કઈ દવા નખાય એનું પણ આપણે વિડીયો બનાવશું, બરાબર? તો ખેતીવાડીને લગતા પણ કોઈ પણ પ્રશ્ન કાંઈ હોય તો એ પણ આપણે બનાવી દેવું, પછી જેવી
બધાની મોજે મોજ આ ચેનલ ઉપર બધી હાલે છે બરાબર. બાકી તો હવે તમને મરસી બતાવું કેવી છે એ, અને અમુક ટકા મરચાઈ આવી ગયા છે. તો જુઓ તમે આ મરસી જુઓ, આમાં મરચાં આવી ગયા છે. જો આમાં મરચાં શરૂ થવા મળ્યા છે. ફ્લાવરિંગ એ લીધું છે. આમાં હમણાં દવા નાખી હતી આપણે, એટલે આ છે હેડિયા મરચાં. બહુ તીખા કહેવાય કે પીળાઈ મરચાં છે. જુઓ આમાં છે, આની સાઈઝ મિનિમમ 5 ઇંચ આજુબાજુ છે. તો આ શરૂ થઈ ગયા છે બરાબર આમાં. અને ઓલી સાઈડ છે એ ભોલર મરચાં છે. તો હાલો તમે મરસીને જોવો. દોસ્તો તો તમે મરસી જોઈ, આ હતી આપણી મરસી આવડી આ બરાબર. તો આ અહીંથી 5 ઓળ્યું શેડિયા મરસાની છે, અને અહીંથી આ છે એ ભોલર મરસાની છે. જો આમાં તમને બતાવી તો જો આવી રીતના ભોલર મરસા, આમાં મોડિયા બેસી જા કહેવાય અમારી ભાષામાં. અને સાલું આમાં થોડુંક કુકડ દેખાય છે, તો આની દવા બહુ આજ મારી દઈ. અને ગરમીનો ઉકળાટો બહુ થાય છે અને વાદળા ગાંજે છે, વરસાદ આવશે. હજી આ બધું આપણે છે એનું પછી પાછું એક વિડીયો બનાવીશું, ત્યારે મુલાકાત કરીશું બરાબર. તો હવે અહીંથી આપણે ઉપલી રીંગણી જોઈ લઈ બરાબર, ને આથી તમને બતાવું પછી. હાલો, તો આ છે આપણી બીજી રીંગણી. જો અહીંથી ભરેથી ત્યાં એક અલગ બી છે, વ્હાઈટ ગુલાબી કહેવાય અને આછું ગુલાબી ટૂંકમાં, એટલે એ છે. અને આ છે એ તુરિયા છે. આમાં આંબાની અંદર આ આખો હોંપટ પટ્ટો ભરે. તો આમાંયથી ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે બરાબર. જો આમાં કોઈક છોડવામાં છે તમને બતાવીશ. આ રીંગણા બંધ થઈ ગયા থাকে એટલે એવું છું. આમાંયથી ડોકામણનો પ્રશ્ન હતો, પણ હવે એ થોડોક હલ થઈ ગયો એવું લાગે છે મને જોયામાં, કેમ કે કાલે કાપી લીધું હું આમાં ડોકામણ. અને જો આમાં છે, આમાં ફ્લાવરિંગ વ્હાઈટ છે બરાબર. તો આમાં એકાદી 2 વેરાયટી લગભગ છે નોખી. આમાં આછું ગુલાબી છે આ, એટલે ફૂલ ગુલાબી ન હોય, પિંક ગુલાબી. આ આછું વ્હાઈટ હોય, જો આવી રીતનું હોય, આવી રીતનું. અને ખાવામાં મીઠાશવાળું રીંગણું બહુ સારું આવે છે, એટલે આપણે આ વેરાયટી કરી છે. બાકી આમાં તુરિયા છે, પોપટ, અને આને હળદર કહેવાય. તો આ હળદર છે. આ ઓલા પડખે છે આંબામાં, એમાંય તુરિયા છે. ઓલા પડખેથી તુરિયા છે. તો વચમાં રીંગણી છે. અને જો આમાં ફ્લાવરિંગ તમને બતાવું હું. જો આમાં આવી રીતનું ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે પાછું. તો ફ્લાવરિંગ તો ઘણું બધું લીધું છે બરાબર. તો આમાં કઈ ખાતર કઈ દવા એના ઉપર આપણે વિડીયો બનાવીશું, તો તમે બધા જોતા રહેજો બરાબર. જો ફ્લાવરિંગ આવું લે છે હજી તો. અને આમાં રીંગણા થઈ ગયા છે. જો આવી રીતનું રીંગણું આવે, આ મીઠાશવાળું રીંગણું આવે. આમાં કોક બહુ મોટા થઈ ગયા છે. જો આ વ્હાઈટ થઈ ગયું, એને વહેલા ઉતારવું પડે, નકર એ વ્હાઈટ થઈ જાય પાછું. જો આવું થઈ ગયું છે. આમાં ફ્લાવરિંગ લેવાનું શરૂ થયું છે, એટલે હવે ધીમે ધીમે ઉતરવાનું શરૂ થઈ જાય રીંગણા બરાબર. બાકી જો અહીંયા એક રીંગણું છે, આવી રીતનું રીંગણું થાય. આ આછું ગુલાબી, વ્હાઈટ નહીં, બ્લેક નહીં, અને આછું વ્હાઈટ અને આછું ગુલાબી. તો ખાવા માટે બહુ ઓલું છે. એક આ વેરાયટી છે આપણી કાંઈ, આ પિંક, આછું પિંક અને આછું વ્હાઈટ. જો આ આવી રીતનું આવે છે, એમાં તમે જોઈ શકો છો બરાબર. તો હવે તમને આગળ લઈ જાઉં. આ બધી રીંગણી છે, આને કહેવાય પુદીનો. તો આપણે પુદીનો વાવેલો છે. જો આવી રીતનો પુદીનો છે. આ પુદીનો પાણીપુરીના પાણીમાં મિક્સ કરવાનો હોય, તો આવી રીતનો હોય. તો આમાં આપણે એટલામાં સોંપ્યો છે બરાબર. બાકી અહીંયા બધું ફ્લાવરિંગ સોંપેલું છે. આ જાસૂદનું થઈ ગયું છે. આ જાસૂદ આ એક કંઈક સારું કહેવાય છે, હવે નામ તો મને નહીં આવડતું. આ એક આંબાની કલમ તૂટી ગઈ હતી, એટલે આંબો સુકાઈ ગયો છે.
બાકી તો આપણે સોયપાસ છે પૂરે. અને આને ગલગોટા કહેવાય. આ ગલગોટાની એક લાઈન કરેલી છે આપણી ઘરે. તો હાલો હવે આગળ બીજા ફૂલડા છે પૂરે, એ જઈને તમને બતાવું, બરાબર. બહુ થાય છે, વરસાદ આવવાનું ફૂલ પોલીમાં છે. જો તમે આમ મોઢું બોઢું જોઈ લો મારું કેવું છું. તો હવે અહીંથી આપણને ફૂલડા સોંપવાનો પહેલાંથી જ બહુ શોખ છે, બરાબર. તો આ છે આપણો એક નાનો એવો બગીચો. જુઓ તમે, આ ઝાડવાનું નામ મને નથી આવડતું, પણ એ ઉજરી ગયું છે હવે, બરાબર. તો આમાં છે આ ગુલાબી, આનું નામે મને નહીં આવડતું. અને અમારી પાસે આમ કટકડી કહેવાય. આમાં વ્હાઇટ ફ્લાવર છે, પછી ગુલાબી છે, પછી આ એક ગુલાબી છે, પછી અહીંયા વ્હાઇટ ફ્લાવર છે પાછા. અને આ બાજુ આખી લાઈન છે અહીં સુધી. ધીમે ધીમે મોટા થઈ જાય કે પછી આમાં ફ્લાવર આવશે. તો આમાં નોખા નોખા હતા એ ઓલા થઈ ગયા છે. હવે આમાં આબા મળ્યા છે પાછા ફૂલ. હા, કેવા મસ્ત છે. હાલો બહુ તો ગાડી આવી ગઈ છે. હાલો તો હવે આ બધું તમને દેખાડવાનું બાકી છે ને આવ્યા દઈ પાછા એની પા. તો હાલો મળીએ ઘડી કરી. તો હું પરસેવો લૂસી લઉં, બરાબર. વિડીયોને જોવાનું ચાલુ રાખવાનું. અને આપણે આંબા નાખ્યા હતા આ વાડીમાં, કમસે કમ 162 આંબા એમ કંઈક નખાણા છે. તો આ 66થી લાવ્યા હતા અમે. એનું વિડીયો આપણે બનાવ્યું હતું, પણ અપલોડ કરવામાં થોડીક તકલીફ આવતી હતી કે એટલે વિડીયોને અપલોડ નહોતું કર્યું. હવેથી રેગ્યુલર વિડીયો આવશે. એનું કારણ છે કે આપણે થોડાક કામગીરીમાં હતા એટલે કાંઈ વિડીયો મૂકીએ કે નહીં, બરાબર. તો હવે તમને અહીંયા ફળ છે એના બધા ઝાડવા બતાવી દઉં. તો જુઓ આમાં છે આવી રીતના ફૂલ છે, બરાબર. અંદર કેળ છે, આ દાડમડી, પછી આ આને સારું કહેવાય પિંક ફ્લાવર છે મસ્તિકાના, સામે વ્હાઇટ ફ્લાવર છે. અને આ છે સીતાફળી, એમાં આવી તો ગયા લાગે. હા તોડ્યા છે આવી રીતના છે, ઉપર છે. અને આજ આમાં તોડી લીધા, બરાબર. પાક એવા હતા કે તોડી લીધેલા છે. ને આ છે સેતુડું, આમાં તો એક પાકલ હોય તો દેખાડું હમણાં. અને આ આપણી ફેવરેટ વસ્તુ છે, ઘણાને ખબર છે. જો આ અને શું કહેવાય, અને સેતુડું કહેવાય, શું કહેવાય, બરાબર. હા સેતુર. હવે આમાં પૂરા થવા આવ્યા છે. ઘણા બધા હતા, બહુ ખાધા આપણે. આપણી ફેવરેટ વસ્તુ છે, બરાબર. જો આ તેમ પણ મસ્તી કરવાનું છે ને. જો આવા હોય. હવે તો પૂરા થઈ ગયા છે, હવે પાછા નવા આવશે. આ પાકે કે એટલે કાળા થઈ જાય. કાળા થઈ જાય પછી ખાવાની બહુ મજા આવે. તો હાલો આગળ એને ગુલાબને એવું છે બતાવું તમને, બરાબર. આ આપણું જૂનું ઘર છે. હવે અહીં નહીં રહેતા, પહેલાં અહીં રહેતા. હવે આપણે રહેવાનું આમ કર્યું છે. એની ઉપર ક્યારેક વિડીયો મૂકશું. પણ હું ઓલામાં રહેતો હતો, તો એમાં અત્યારે ડીજેનો સામાન ભર્યો છે એટલે એમ જ રહે, બરાબર. તો અહીંયા આપણી કાંઈ એક બીજી વેરાયટીવાળી વેલ હતી, એ તમને બતાવું. આ તુલસીમાં છે, આ કારેલા છે, બરાબર. તમે કોઈ જભાયલા નહીં હોય પાછા, આવા કારેલા હોય. આ અમારો ગુજરાતીનો ખજાનો કહેવાય ભાઈ. આ દેશી ઉહળીઓ કહેવાય. કારેલાનો વેલો એક છે અને આમાં 3-4 કારેલા આવી ગયેલા છે. તો આજ એનો વારો પડી દેવાનો થાય છે. તો આમાં એક વેલ હતી, એના ફૂલ કદાચ ઊંઘડ્યા હોય કે તો હું તમને બતાવું. જો આવડી આ વેલ. હા વરે મારા બાપ વરે, વરસાદ મળ્યો લેવા. જો આમાં આવી રીતનું ફળ આવે. અને જેને આ ફળનું નામ આવડતું હોય ને કોમેન્ટ કરજો, બરાબર. અને જે આખો વિડીયો જોવે એને જ ખબર હોય, બાકી તો કાંઈ ખબર હોય નહીં. પછી જો આમાં ફ્લાવર આવે. આ ફ્લાવર અહીંથી વીણું જાય કે એટલે પછી આવું ફળ થઈ જાય. આ ફળ પાકવા મળ્યું છે, મોટું શું છે. આમાં તમને ખબર હોય તો જો આવી રીતના ફળ થઈ જાય, આવી રીતનું ફળ આવી જાય. આમાં થઈ ગયું ફળ. આમાં કહેવાય છે આને 100 કૌરવો, 5 પાંડવો અને બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમ 3 ઓલાની વેલ કહેવાય. તો હવે આમ ફ્લાવર તો નથી, ફૂલ તો નથી એ કંઈ. તો જો એનું ફળ તો આવું છે, જોઈ લો તમે, બરાબર. તો હવે આમાં ફૂલ હશે તો તમને ક્યારેક પાછો બતાવી. અને હાલો આગળ જઈએ તો તમને હવે અહીંયા ઝટકા મશીનના છેડા છે એટલે પાછું અડવાનું નહીં, નકર આમાં ફટાકડો થઈ જાય. પછી તો સામે હવે ગુલાબ છે, એ એટલા ગુલાબ બતાવું. અને જાલી આપણે શરૂ કર્યું ના, આપણે પાછા આવી જશે. તો હાલો ગુલાબ બતાવી દઉં. અહીંયા એક આપણું ભોળાનાથને ચડાવવા એવા બીલીનું એક નાનો એવો રોપડો છે, એ ઉજરી ગયો છે. તો આપણે પરમ ભક્ત છે ભગત ભોળાનાથના. તો આપણા માટે તો એ બેસ્ટ વસ્તુ કહેવાય.
તો હાલો હવે છે કે ગરમી થઈ જશે ફૂલ, બરાબર. તો હવે તમને ગુલાબ દેખાડીને પછી હાલો ને મળીએ પાછા. હા, તો આ ગુલાબ છે અને આમે ગુલાબ છે. તો આખી લાઈન ગુલાબની છે પરે સુધી, દેશી અને ઓલા બે છે. અને અહીંયા પાછળ માતાજીનું મંદિર છે ખોડિયારમાંનું. તો ના અહીંલા માણસો આવ્યા હોય એ તોડતા જાય અને ઉટી જાય. બધાને કોઈને ના નહીં પાડવાની. અહીંયા ફૂલ છે, જેને જોતા હોય હવની રીતે હવ ચડાવી દે અને લેતા જાય, બરાબર. એટલા માટે ઉજરેલા છે. તો જુઓ તમે ગુલાબ. હાલો દોસ્તો, હવે અહીંનું આજનું તમને બતાવી દીધું, અડધું બતાવ્યું છે, બરાબર. તો અડધું હવે નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. અને તો હવે આ ઘર તો અહીંયા રહેતા નથી આપણે, આમાં ડિઝાઇન સામાન ભરી દીધેલો છે, અહીંયા રહેતા નથી આપણે, રહેવા વ્યા ગયા છીએ પરે. તો હવે મળશું નવા વિડીયોમાં. અને મને થઈ જશે ગરમી ફૂલ. તો આપણે ક્યારેક અહીંયા માતાજીએ એક વિડીયો બનાવીશું ત્યારે એમાં મૂકશું. અને સામે પતરવેલિયાને એવું છે, બરાબર. તો મળશું નવા વિડીયોમાં. અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો. આપણે ચેનલનું નામ ચેન્જ કરી નાખ્યું છે. પહેલાં હતું મહેશ ચૌહાણ વ્લોગ, પછી MS લાઇફસ્ટાઈલ વ્લોગ, પણ બહુ મજા આવી એટલે પાછું આપણે આવી ગયા છીએ ઓરિજિનલ ફોર્મમાં. તો મહેશ ગુજરાતી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા દોસ્તો સુધી શેર કરો. બાકી મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાલ બટન દબીજો અને ઘંટડાને દબીજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી.